विद्यार्थी मित्रों, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સંપૂર્ણ બંધારણનો। આપણે આ બંધારણની લેક્ચર સિરીઝમાં બેઝ રાખવામાં આવ્યું છે, એટલે કે રેફરન્સ છે આપણે ડીડી બાસુ સાહેબ છે તેમને રેફરન્સ રાખવામાં આવ્યું છે। એટલે કે ભારતની અંદર જેનું સૌથી વધારે એનાલિટિક બંધારણ હોય તો ડીડી બાસુ સાહેબનું છે, ત્યારબાદ લક્ષ્મીકાંતનો વારો આવે છે। એટલે કે આપણે ટોપ ક્લાસનું બંધારણ ભણી રહ્યા છીએ। અને મારી જ્યાં સુધી જાણમાં છે ત્યાં સુધી ગુજરાતની દરેક યુટ્યુબ ચેનલ છે એમાં પ્રથમ વખત જ માય જીપીસી ક્લાસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ડીડી બાસુ આધારિત સંપૂર્ણ બંધારણ, કે જેમાં મૂળથી લઈને સંપૂર્ણ બંધારણ કવર કરવામાં આવશે। તો આ બંધારણની લેક્ચર સિરીઝમાં આપણે અહીં ચર્ચા કરવાના છીએ ભારત સંઘ છે, રાજ્યો છે, એની ધારાસભા છે, કારોબારી છે, ત્યારબાદ ન્યાયતંત્ર છે। આ બધી ચર્ચાઓ તો આપણે કરી ગયા પહેલાના વિડીયોમાં। હવે આપણે અહીં ચર્ચા કરવાના છીએ કે જ્યાં સંઘ છે અને રાજ્યો છે એની વચ્ચે સત્તાની વહેંચણી કેવી રીતે કરવામાં આવે, કે બંને પાસે સત્તાઓ તો રહેલી છે પરંતુ કેવી રીતે તેની વચ્ચે વહેંચણી કરવામાં આવે છે, ત્યારબાદ તેને કયા કયા વિષયો સોંપવામાં આવે છે, સત્તા આપી દીધા બાદ કે કયા કયા વિષયો પર કોણ કાયદા ઘડી શકશે। ત્યારબાદ ભારતનું બંધારણ સમવાય તંત્ર છે। સમવાય તંત્ર એટલે કે સંઘ યાદી હોય છે, રાજ્ય યાદી હોય છે, સંયુક્ત યાદી હોય છે, જે કેનેડાને અનુરૂપ છે ભારતનું બંધારણ। એટલે કે સંઘને પોતાના કેટલાક વિષયો છે જેના ઉપર સંઘ કાયદાઓ બનાવે છે, એવી જ રીતે રાજ્ય છે એને પોતાના કેટલાક વિષયો છે એના ઉપર ફક્ત રાજ્ય કાયદાઓ બનાવે છે। ત્યારબાદ સંયુક્ત યાદી છે જેમાં સંઘ અને રાજ્યો બંને કાયદાઓ બનાવી શકે છે। એટલે કે ભારતનું બંધારણ સમવાય તંત્ર છે। પરંતુ કેટલીક એવી પરિસ્થિતિઓનું સર્જન થાય છે કે જેના દ્વારા વિદ્વાનો છે, તજજ્ઞો દ્વારા ભારતના બંધારણને એકતંત્રી લક્ષણો ધરાવતું સમવાય તંત્ર કહેવામાં આવે છે, અથવા તો અર્ધ સમવાય તંત્ર કહેવામાં આવે છે। એટલે કે અડધું સમવાય તંત્ર અથવા તો સમવાય તંત્ર છે પરંતુ સાથે સાથે તેમાં એકતંત્રી લક્ષણો પણ છે। એકતંત્રીનો મતલબ શું થયો, એટલે કે સંપૂર્ણ સત્તા એક જગ્યાએ કેન્દ્રિત હોય, કે જેવી રીતે આપણે સંઘ અને રાજ્યોમાં સત્તાને વિભાજિત કરેલી છે એ સત્તા ભેગી થઈને સંપૂર્ણ સત્તા સંઘમાં આવી જાય, રાજ્યોની સત્તાઓ પણ તેને એકતંત્રી કહેવામાં આવે છે। તો આવી વગેરે વગેરે ચર્ચાઓને આપણે અહીં અભ્યાસ કરીશું। આમાંથી પ્રિલિમમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે, સાથોસાથ મુખ્ય પરીક્ષામાં આમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે। ત્યારબાદ બંધારણના કેટલાક એનાલિટિક ક્વેશ્ચન પૂછવામાં આવે છે મુખ્ય પરીક્ષામાં, એમાં આપણે આનો બેઝ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, આનો એક્ઝામ્પલ લખી શકીએ છીએ, સમવાય તંત્ર એકતંત્રી શું એ લખી શકીએ છીએ, અથવા તો સીધું જ એવું પૂછવામાં આવે છે કે ભારતીય બંધારણ છે એટલે કે ભારતીય સમવાય તંત્રને અર્ધ સમવાય તંત્ર શા માટે કહેવામાં આવે છે, અથવા તો ભારતીય સમવાય તંત્રને એકતંત્રી લક્ષણો ધરાવતું સમવાય તંત્ર શા માટે કહેવામાં આવે છે। તો શા માટે કહેવામાં આવે છે એના કારણોની પણ આપણે અહીં ચર્ચા કરીશું। આ કારણો જો આપણે બેઠે બેઠા લખી દેવામાં આવે તો આપણે વધુમાં વધુ માર્ક્સ આવે છે। તો ચલો મિત્રો, આપણે વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી, જેનો બંધારણમાં મિત્રો ઉલ્લેખ ભાગ 11માં કરવામાં આવે છે। બંધારણનો ભાગ 11 છે તેમાં સત્તાની વહેંચણી કરવામાં આવી છે, સ્પષ્ટપણે વહેંચણી કરવામાં આવી છે કે આ સત્તાઓ સંઘ પાસે રહેશે, આ સત્તાઓ રાજ્ય પાસે રહેશે। ત્યારબાદ આ સત્તાઓમાં ધારાકીય સત્તાની વહેંચણી કરવામાં આવે છે। ધારા એટલે કે કાયદાઓ બનાવવા, નિયમો બનાવવા, જેવી રીતે સંઘની સંસદમાંથી ખરડાઓ પસાર થાય છે, ત્યારબાદ રાષ્ટ્રપતિ સિગ્નેચર કરે છે, એવી જ રીતે રાજ્ય વિધાનસભા છે એમાંથી ખરડો પસાર થાય છે, રાજ્યપાલ સિગ્નેચર કરે છે, ત્યારબાદ કાયદાઓ બને છે। આ બધી ધારાકીય સત્તાઓ છે એની વહેંચણીની આપણે અહીં ચર્ચા કરીશું। ત્યારબાદ કારોબારી સત્તાની વહેંચણી, કારોબારી એટલે કે વહીવટ, સંઘ પાસે કયા વહીવટ રહેશે, રાજ્યો પાસે કયા પ્રકારના વહીવટ રહેશે। ત્યારબાદ આપણે નાણાકીય સત્તાની વહેંચણી કરીશું, એટલે કે કોની પાસે કેવી રીતે નાણાંની ઇન્કમ થશે અને કેવી રીતે તેનો યુઝ કરી શકશે, કે જેવી રીતે ધારાકીય અને વહીવટી સત્તા છે એવી જ રીતે નાણાકીય સત્તાઓ છે। તો આવી રીતે 3 પ્રકારે સત્તાની વહેંચણી વિભાજિત કરવામાં આવે છે। તો મિત્રો, આપણે આ વિડીયો લેક્ચરમાં વાત કરીશું ધારાકીય સત્તાની વહેંચણી, ત્યારબાદ કારોબારી અને નાણાકીય સત્તાની વહેંચણી આના પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો ધારાકીય સત્તા એટલે શું? ધારાકીય એટલે કે કાયદાઓ બનાવવા, નિયમો બનાવવાની સત્તા કેવી રીતે સંઘ અને રાજ્યો વચ્ચે વિભાજિત છે, તો ધારાકીય સત્તાની વહેંચણી સર્વપ્રથમ તો ભૌગોલિક વિસ્તાર ક્ષેત્રના આધારે હોય છે અને ત્યારબાદ ધારાકીય સત્તાની વહેંચણી વિષય ક્ષેત્રના આધારે છે। તો હવે આપણને સવાલ થાય, ભૌગોલિક ક્ષેત્ર એટલે શું, વિષય ક્ષેત્ર એટલે શું, એ આપણે વિગતવાર જોઈએ એટલે સમજાઈ જશે। ભૌગોલિક ક્ષેત્ર એટલે તમને કહી દઉં કે આપણી સરહદો, સીમા, જેમ કે ભારતનું ભૌગોલિક ક્ષેત્ર એટલે શું, આપણે જાણીએ છીએ જે ભારતનો નકશો છે, ભારતની ભૌગોલિક સીમા છે એની વચ્ચે આવેલો વિસ્તાર છે ભારતનું ભૌગોલિક ક્ષેત્ર છે। એવી રીતે ગુજરાત રાજ્યનું ભૌગોલિક ક્ષેત્ર એટલે કયું થશે, એટલે કે ગુજરાત રાજ્યની જે સીમાઓ છે, ભૌગોલિક સીમાઓ, તેની વચ્ચે આવેલો જે ભૌગોલિક વિસ્તાર છે એને ગુજરાતનું ભૌગોલિક ક્ષેત્ર કહેવામાં આવે છે। તો આ કયો ભૌગોલિક ક્ષેત્ર, કયા ભૌગોલિક વિસ્તારમાં ધારાકીય સત્તાઓ લાગુ પડશે તે જોઈએ। તો મિત્રો, અનુચ્છેદ 245(1), અનુચ્છેદ 245 મિત્રો, અહીં અનુચ્છેદ પણ થોડા અગત્યના છે, એક્ઝામમાં સીધા જ અનુચ્છેદ પૂછી લેવામાં આવે છે। અનુચ્છેદ 245(1) શું છે અથવા તો એની
જે મુદ્દો છે આપવામાં આવ્યો છે, નીચે ઓપ્શનમાં અનુચ્છેદ હોય છે, અનુચ્છેદ 246 શું છે, અનુચ્છેદ 248 શું છે, આવું સીધું પૂછવામાં આવતું હોય છે. તો અનુચ્છેદ 245. હવે મિત્રો અનુચ્છેદ 245 મુજબ સંઘની સંસદ સમગ્ર ભારત માટે કાયદા ઘડી શકે છે. હવે આપણે જાણીએ છીએ સંઘની સંસદ જે દિલ્હીમાં આવેલી છે એ કાયદાઓનું નિર્માણ કરશે, સંપૂર્ણ ભારત દેશ છે આખા જ ભારતમાં લાગુ પડશે. એટલે કે ભારતની ભૌગોલિક સીમા છે એની વચ્ચે રહેલો પ્રદેશ છે એમાં બધા જ રાજ્યોનો સમાવેશ થઈ જાય છે, આ બધામાં જ લાગુ પડે છે. નહીં કે ભારત દેશની બહાર એટલે કે ભારતની ભૌગોલિક સીમાની બહાર આવેલા વિસ્તારોમાં કાયદા લાગુ પડતા નથી. એટલે કે ભારત માટે કાયદાઓ ઘડી શકે છે કોણ? તો સંઘની સંસદ. એવી જ રીતે 245 માં જ બીજું વર્ણન કરવામાં આવ્યું છે કે રાજ્ય છે એની વિધાનસભાઓ છે એ કાયદાઓ ઘડશે, રાજ્યની ભૌગોલિક સીમા છે એના પૂરતા જ રહેશે. એટલે કે જેમ કે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની વિધાનસભા જે ગાંધીનગરમાં આવેલી છે તેના દ્વારા કાયદો જે ઘડવામાં આવશે, નિયમો ઘડવામાં આવશે, ગુજરાત રાજ્યને લાગુ પડશે, નહીં કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે રાજસ્થાનના વિસ્તારને. એવી એટલે કે ભૌગોલિક વિસ્તાર ક્ષેત્રની વાત કરવામાં આવી છે 245 માં વાત કરવામાં આવી છે. આવી રીતે સત્તાની વહેંચણી કરવામાં આવી છે, ધારાકીય સત્તાની વહેંચણી. એટલે કે ગુજરાત રાજ્ય જો કાયદો બનાવશે તો ભારત સંઘની જેમ સંપૂર્ણ ભારત પર લાગુ નહીં પાડી શકાય. ત્યારબાદ અનુચ્છેદ 245(2) અનુચ્છેદ 245 અનુચ્છેદ 2 માં એવું કહેવામાં આવ્યું છે કે સંઘની સંસદ છે કેટલાક રાજ્ય ક્ષેત્રાંતિત વિસ્તારો માટે પણ કાયદાઓ ઘડી શકે છે. એટલે કે સંસદ રાજ્ય ક્ષેત્રાંતિત વિસ્તારો માટે કાયદા ઘડી શકે. હવે આપણે અહીંયા જોયું કે સંઘની સંસદ સંપૂર્ણ ભારત માટે કાયદો ઘડી શકે, એ તો સ્પષ્ટ છે, એ તો સમજાઈ ગયું. હવે મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે કે રાજ્ય ક્ષેત્રાંતિત. હવે આનો મતલબ શું થયો રાજ્ય ક્ષેત્રાંતિત? એટલે કે આનો કહેવાનો ઉદ્દેશ એવો છે કે સંઘની સંસદ કોઈ રાજ્ય, અમુક રાજ્ય ફિક્સ કરી એના માટે જ કાયદો ઘડી શકે. એટલે કે સંસદ ગુજરાત માટે કાયદો ઘડે, ગુજરાત રાજ્યના જે ભૌગોલિક વિસ્તાર છે એના માટે, એને કહેવામાં આવે છે રાજ્ય ક્ષેત્રાંતિત વિસ્તાર. આ થઈ મિત્રો ભૌગોલિક વિસ્તાર ક્ષેત્રની વાત થઈ. એવી જ રીતે હવે આપણે વાત કરીએ વિષય ક્ષેત્ર, એટલે કે ધારાકીય સત્તાની વિષય ક્ષેત્રના આધારે વહેંચણી. હવે વિષય એટલે શું થયું તે જોઈએ તો તે અનુચ્છેદ 246 માં વર્ણન કરવામાં આવ્યું છે. વિષયના આધારે ધારાકીય સત્તાની વહેંચણી અનુચ્છેદ 246 માં કહેવામાં આવ્યું છે. એટલે કે આપણે જાણીએ છીએ કે ભારત એક સમવાય તંત્ર છે. સમવાય તંત્ર અંતર્ગત ભારતના વિવિધ વિષયોને 3 યાદીમાં વહેંચવામાં આવ્યા છે. સંઘ યાદી છે, રાજ્ય યાદી છે અને ત્યારબાદ સંયુક્ત યાદી છે, જે આપણે અનુસૂચિ 7 માં વર્ણન કરવામાં આવી છે. આ બધી જ જે યાદીઓ છે અનુસૂચિ 7 છે એમાં વર્ણન કરવામાં આવી છે અને આ યાદીના આધારે જ ભારત એક સમવાય તંત્ર બને છે. એટલે કેટલાક સંઘ યાદીના વિષયો છે જેના પર સંઘની સંસદ કાયદાઓ કરશે, જે દિલ્હીમાં રહેલી છે. ત્યારબાદ રાજ્ય યાદી છે, તો રાજ્ય યાદીમાં સંઘની સંસદ કોઈ કાયદાઓ નહીં ઘડશે, પરંતુ આના પર કાયદાઓ ઘડવાની સત્તા રાજ્યની વિધાનસભાઓને રહેશે. અને જે રાજ્યની વિધાનસભાઓ આને અનુરૂપ કાયદાઓ ઘડશે એ રાજ્ય પૂરતા જ લાગુ પડશે, બીજા રાજ્યમાં લાગુ પાડી શકાશે નહીં. ત્યારબાદ મિત્રો સંયુક્ત યાદી છે. હવે સંયુક્ત યાદી એવી છે કે જેમાં સંઘ અને રાજ્ય બંને કાયદાઓ ઘડી શકે છે, સંઘ અને રાજ્ય બંને કાયદાઓ ઘડી શકે છે. પરંતુ જો ક્યારેક એવું બને કે રાજ્યએ પ્રથમ કાયદો ઘડ્યો અને ત્યારબાદ સંઘ જો કાયદો ઘડે છે તો આ સંઘનો કાયદો છે રાજ્યથી વિપરીત હોય તો સંઘનો કાયદો અમલી બનશે. એટલે સંયુક્ત યાદીમાં સંઘ યાદી છે એનો જ પાવર વધારે રહેશે. ત્યારબાદ જો આ બંને સમાન રહેશે તો કોઈ તકલીફ છે નહીં, પરંતુ જો આ બંનેના કાયદાઓ વિરુદ્ધ છે તો સંઘના કાયદાઓ જ માન્ય રહેશે. આમ છતાં પણ જો રાષ્ટ્રપતિ દ્વારા બી મંજૂરી આપવામાં આવે, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવે કે સંયુક્ત યાદી પર જે કાયદો ઘડવામાં આવ્યો છે એમાં ધારો કે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યે જે કાયદો ઘડ્યો છે એના કરતાં ભારત સંઘ એટલે કે સંઘનો કાયદો છે સંસદનો એ વિપરીત પડે છે. તેમ છતાં પણ ગુજરાત રાજ્ય માટે ગુજરાતનો જે કાયદો છે અમલી રહેશે એવું રાષ્ટ્રપતિ જો ચાહે તો એ નિર્ધારિત કરી શકે છે. ત્યારબાદ જો રાષ્ટ્રપતિ આવી પરમિશન આપે છે, ધારો કે ગુજરાતને પરમિશન આપે છે સંયુક્ત યાદીના કોઈ વિષય પર કે આ ગુજરાતે જે કાયદો ઘડ્યો છે સંઘની સંસદથી વિપરીત છે, છતાં એ ગુજરાતમાં લાગુ રહેશે, પરંતુ જો સંસદમાંથી પાછો આ પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવે કે રાષ્ટ્રપતિ જે મંજૂરી આપવામાં આવી છે રદ કરવામાં આવે અને ત્યાં પણ સંઘની સંસદનો કાયદો છે એ જ લાગુ પાડવામાં આવે તો એ લાગુ પાડી શકાય છે. પરંતુ જો આપણે આના મૂળમાં જઈએ, આનું એનાલિટિક કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ તો રાષ્ટ્રપતિ મિત્રો ક્યારે મંજૂરી આપે છે? આપણે રાષ્ટ્રપતિની સત્તામાં અભ્યાસ કરી ગઈએ કે રાષ્ટ્રપતિ પોતાના દરેક કાર્યો વડાપ્રધાન અને મંત્રીમંડળ છે એની સલાહના આધારે જ કરશે.
તો હવે આ રાષ્ટ્રપતિ મંજૂરી આપે છે અહીંયા રાજ્યને, ગુજરાત રાજ્યને, તો એ પણ મંત્રીમંડળની સલાહના આધારે જ આપવામાં આવી હશે. હવે જ્યારે મંત્રીમંડળ સલાહ આપે છે રાષ્ટ્રપતિને, ત્યારબાદ સંઘની સંસદ ફરી પાછો ઠરાવ પસાર કરી દે છે કે રાષ્ટ્રપતિ જે મંજૂરી આપી છે એ રદ કરવામાં આવે ને સંઘનો કાયદો. એનો મતલબ કે સરકાર છે સંસદમાં બહુમતીમાં નથી એવું સાબિત થાય છે. સરકાર બહુમતીમાં નથી તો જ આ પ્રસ્તાવ પસાર કરી શકે, કારણ કે સરકારે જ એક રીતે રાષ્ટ્રપતિને મંજૂરી આપી છે અને તેનાથી વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થઈ જાય છે. તો એક અર્થે જોઈએ તો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ શકે ને સરકાર છે વિશ્વાસના મતમાં નથી, એટલે કે સરકારે રાજીનામું આપવાની સ્થિતિનું સર્જન થઈ જાય છે. આ મિત્રો કેટલીક એનાલિટિકલ ડિસ્ક્રિપ્ટિવ માહિતી હતી. હવે મિત્રો આપણે જોઈએ અનુસૂચિ 7 છે, એમાં સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીની વાત છે. હવે કેટલા વિષયોનો સમાવેશ છે આપણે વાત કરી તો સંઘ યાદી છે મિત્રો, સંઘ યાદીમાં 100 જેટલા વિષયોનો સમાવેશ છે. એવી જ રીતે રાજ્ય યાદી છે એમાં 61 જેટલા વિષયો છે, અને એવી રીતે સંયુક્ત યાદીમાં 52 જેટલા વિષયો છે. મિત્રો જનરલી આ યાદી ચેન્જ થતી રહેતી હોય છે, એટલે આ પૂછાતી નથી, હજુ સુધી એક્ઝામમાં પૂછાયાના બનાવ બન્યા નથી. તેમ છતાં જો પૂછાય તો યાદ રાખવું ખૂબ જ સરળ છે. અહીંયા 100 છે એટલે કે અહીંયા 0 છે, 0 બાદ અહીંયા 1 આવી ગયો એટલે 61, ત્યારબાદ અહીંયા 2 આવી ગયા એટલે 52. તો યાદ રાખવું પણ ખૂબ જ સરળ છે, 100, 61 અને 52. હવે આ સંઘ યાદી, રાજ્ય યાદીના, સંયુક્ત યાદીના કેટલાક આપણે અગત્યના વિષયો છે એની આપણે અહીંયા વાત કરી લઈએ. કારણ કે એવું પૂછવામાં આવે કે આરોગ્ય છે કઈ યાદીનો વિષય છે, સંયુક્ત યાદી છે, રાજ્ય યાદી, સંઘ યાદી કે શેષ યાદી, આવો પ્રશ્ન પૂછાઈ શકતા હોય છે અને સંભાવના હોય છે. તો આવા કેટલાક અટપટાઓ અને અગત્યના વિષયો છે તેનો આપણે અભ્યાસ કરીએ. સર્વપ્રથમ સંઘ યાદીના વિષયો જોઈએ કે જેના પર સંઘની સંસદ કાયદાઓ બનાવી શકે છે. તેમાં આપણે જોઈએ તો સર્વપ્રથમ તો બાહ્ય સલામતી. હવે આપણે જાણીએ છીએ બાહ્ય સલામતી છે ભારત સરકારની જવાબદારી છે. જેમ કે પાકિસ્તાન છે, ચીન સાથે વિવાદો થાય, યુદ્ધની સ્થિતિનું સર્જન થાય, બોર્ડર વિવાદ થાય, બધી જ જવાબદારી બધા જ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સત્તા ભારત સરકાર પાસે હોય છે, એટલે કે બાહ્ય સલામતી. ત્યારબાદ મિત્રો પરમાણુ ઉર્જા છે, પરમાણુ બોમ્બ બનાવવા અથવા તો પરમાણુ પાવર પ્લાન્ટ હોય છે, આ બધી જ સત્તાઓ છે સંઘ યાદીમાં સમાયેલી છે, એટલે કે ભારત સરકારમાં સમાયેલી છે. ત્યારબાદ બેન્કિંગ છે, વીમો છે, બેન્કિંગ પદ્ધતિ છે, વીમા છે, ચલણ છે, ચલણ એટલે કે આપણો જે રૂપિયો ચલણ છે એ. ત્યારબાદ મોટા બંદરો છે, જેમ કે ગુજરાતમાં આવેલું કંડલા બંદર છે, મુંબઈ બંદર છે, આવા મોટા બંદરો છે મિત્રો, એ મોટા બંદરો સંઘ યાદીમાં છે. ત્યારબાદ જે નાના બંદરો છે રાજ્ય પાસે આવેલા છે, એટલે કે ગુજરાતમાં આવેલું કંડલા બંદર છે એનું સંચાલન ભારત સરકાર દ્વારા થાય છે. એ સિવાય ગુજરાતમાં ઘણા બધા નાના બંદરો આવેલા છે, બેડી બંદર આવેલું છે, સિક્કા બંદર આવેલું છે, પોરબંદરમાં આવેલા છે. આવા બંદરોનું સંચાલન GMB દ્વારા થાય છે, એટલે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા, એટલે કે રાજ્ય દ્વારા થાય છે. એટલે અહીંયા વાત કરવામાં આવી છે મોટા બંદરો, એટલે કન્ફ્યુઝન ન થાય એટલા માટે આ સામેલ કર્યું છે. મોટા બંદરો સંઘ યાદીનો વિષય છે, એટલે કે આના પર કાયદાઓ સંઘની સંસદ જ બનાવી શકશે. ત્યારબાદ નાગરિકતા, જે આપણે જાણીએ છીએ નાગરિકતા કોને આપવી, કોને રદ કરવી, કોને ફરી પાછા નવા નાગરિક બનાવવા, નાગરિકતા સંબંધી વિવિધ કાયદાઓનું ઘડતર સંઘ યાદીનો વિષય, એટલે કે સંઘની સંસદ કાયદાઓ બનાવી શકે છે. ત્યારબાદ વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે દર વર્ષે વસ્તી ગણતરી થાય છે, એ પણ સંઘ યાદીનો વિષય છે, એટલે કે કેવી રીતે વસ્તી ગણતરી કરે, એમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવો એ સંઘની સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ચૂંટણીઓ છે, ચૂંટણીઓ પણ સંઘ યાદીનો જ વિષય છે. હવે આપણે વાત કરીએ રાજ્ય યાદીના વિષયો, જે 61 વિષયો છે જેના પર રાજ્યને વિધાનસભાઓ કાયદા બનાવી શકે છે. તો તેમાં પ્રથમ તો છે પોલીસ, એટલે કે પોલીસ છે, બધા જ રાજ્યોની પોલીસ છે એ પોતાના રાજ્યની હોય છે, એટલે કે પોલીસની અંતર્ગત પોલીસને અનુરૂપ કાયદાઓ બનાવી શકે છે રાજ્ય, નહીં કે સંઘ. ત્યારબાદ આપણે જાણીએ છીએ IPS છે, ઇન્ડિયન પોલીસ સર્વિસ છે, એની નિમણૂક UPSC દ્વારા, એટલે કે સંઘ સરકાર દ્વારા થાય છે. હવે એની રાજ્યમાં નિમણૂક થઈ ગયા બાદ એ પોલીસની અંતર્ગતના કાયદાઓ છે તો રાજ્ય જ બનાવી શકે છે, એમાં સંઘ હસ્તક્ષેપ કરી શકતું નથી. ત્યારબાદ કાનૂન અને વ્યવસ્થાપન છે. ત્યારબાદ જમીન છે મિત્રો, જમીન છે એટલે કે જમીન સંપાદન કરવામાં આવે, હાઈવે બનાવવો હોય, રેલવે બનાવવી હોય, બુલેટ ટ્રેન નાખવી હોય, ઇન્ડસ્ટ્રી ઊભી કરવી, આવું કંઈ પણ કરવા માટે જમીન સંપાદન કરવું, ડેમ બનાવો, પુલ બનાવો, ગમે એના માટે જમીન સંપાદન થાય છે તો એના અનુરૂપ કાયદાઓ રાજ્ય જ બનાવે છે, એટલે કે જમીન છે રાજ્ય યાદીનો વિષય છે. ત્યારબાદ ખેતી, મિત્રો ખેતી છે એ પણ રાજ્ય યાદીનો જ વિષય છે, આ બધું ખાસ યાદ રાખવા જેવું છે. જમીન છે, ખેતી છે, પશુપાલન છે પણ રાજ્ય યાદીનો જ વિષય છે. ત્યારબાદ મિત્રો આરોગ્ય ખાસ મિત્રો આમાં કન્ફ્યુઝન થઈ શકે છે. આરોગ્ય છે એ રાજ્ય યાદીનો વિષય છે, સંઘ યાદીનો નથી.
અને આરોગ્યને સંયુક્ત યાદીમાં સામેલ કરવા માટે કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે અને એવું જાણવા મળે છે કે આરોગ્યને વહેલા મોડો સંયુક્ત યાદીમાં સમાવેશ કરી શકાશે. આ માટે થઈને સંઘ અને રાજ્ય બંનેના અનુરૂપ કાયદાઓ બનાવી શકે, એટલે કે આરોગ્ય સુદૃઢ બને એના માટે થઈને એને સામેલ કરવાની વાતો ચાલી રહી છે આરોગ્યને સંયુક્ત યાદીમાં. અત્યારે તો આરોગ્ય રાજ્ય યાદીનો જ વિષય છે અને અત્યારે કોરોનાનો મહાકાળ એટલે કે કોરોના મહામારી ચાલી રહી છે તો આરોગ્ય ખૂબ અગત્યનું થઈ જાય છે. આરોગ્ય છે એ રાજ્ય યાદીનો વિષય છે. એવી જ રીતે સ્વચ્છતા, સ્વચ્છ ભારત અભિયાન છે પરંતુ સ્વચ્છતા છે એ સંઘ યાદીનો વિષય નથી, એ રાજ્ય યાદીનો વિષય છે. ત્યારબાદ શરાબ, શરાબ છે પણ રાજ્ય યાદીનો વિષય છે. આ માટે ગુજરાત રાજ્યમાં શરાબની બંધી કરવામાં આવી છે. ત્યારબાદ કૃષિ પર કર, મિત્રો જેવી રીતે ઇન્કમટેક્સ લાગે છે, ઉદ્યોગો પર જીએસટી લાગે છે, એવી રીતના કૃષિ પર કર લગાડવો એ પણ રાજ્ય યાદીનો વિષય છે પરંતુ કૃષિ પર કોઈ પ્રકારનો કર લગાડવામાં આવતો નથી. જો લગાડવાની ઈચ્છા ધરાવે રાજ્ય તો રાજ્ય લગાવી શકે છે, સંઘ યાદીનો વિષય નથી, એટલે કૃષિ પર કર. ત્યારબાદ મનોરંજન કર, એન્ટરટેનમેન્ટ ટેક્સ છે, મનોરંજન કર એ પણ રાજ્ય યાદીનો જ વિષય છે. એવી રીતે રાજ્ય જાહેર સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે ગુજરાતમાં જીપીએસસી એ પણ રાજ્ય યાદીનો જ વિષય છે. એના અનુરૂપ કાયદાઓ એમાં ચેન્જીસ બધું રાજ્યની વિધાનસભા કરી શકે છે. આ થઈ રાજ્ય યાદી. હવે આપણે વાત કરીએ સંયુક્ત યાદી, એટલે કે એમાં 52 જેટલા વિષયો છે જેમાં સંઘ અને રાજ્ય બંને કાયદાઓ બનાવી શકે છે. તો એમાં કેટલાક અગત્યના વિષયો છે તેની આપણે વાત કરી લઈએ. તો સર્વપ્રથમ તો સામાજિક આર્થિક આયોજન, સામાજિક અને આર્થિક આયોજન કરવું એમાં સંઘ અને રાજ્ય બંને કરી શકે છે. ત્યારબાદ મિત્રો શિક્ષણ, શિક્ષણ છે એ સંયુક્ત યાદીનો વિષય છે. જે શિક્ષણ પ્રથમ બંધારણ સમયે રાજ્ય યાદીનો વિષય હતો પરંતુ 42મો બંધારણીય સુધારો 1976માં કરવામાં આવ્યો. 42મો બંધારણીય સુધારો જેને આપણે મિની બંધારણ તરીકે પણ ઓળખીએ છીએ, તેના દ્વારા શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો અને એવું માનવામાં આવે છે કે શિક્ષણ સંયુક્ત યાદીમાં આવવાના કારણે જ સાક્ષરતા દરનો જે વધવાનો રેશિયો હતો, દર હતો, એ વધી ગયો. આ માટે જ શિક્ષણને બેઝ આધાર બનાવીને જ કહેવામાં આવે છે કે આરોગ્યને પણ સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ વન, જંગલો છે એ પણ સંયુક્ત યાદીનો વિષય છે એટલે બંને કાયદાઓ બનાવી શકે છે. એવી જ રીતે જંગલી પશુ પક્ષીની રક્ષા, જંગલી પશુ પક્ષીની રક્ષા, અભયારણ્યો છે એની રક્ષા એ સંયુક્ત યાદીનો વિષય છે એટલે કે સંઘ અને રાજ્ય બંને કાયદાઓ બનાવી શકે. તો આ થઈ કેટલીક વિષય ક્ષેત્રવાર, એટલે કે આવી રીતે સત્તાની વહેંચણી થયેલી છે સંઘ, રાજ્યો અને સંયુક્ત યાદી. હવે આપણે વાત કરીએ આ સિવાય 248 અનુચ્છેદ 248 એમાં કહેવામાં આવ્યું છે શેષ સત્તાઓ. શેષ સત્તાઓ એટલે શું? હવે મિત્રો એવું બની શકે કે સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદીમાં વિષયોનો સમાવેશ તો કરી લેવામાં આવ્યો પરંતુ સમય જતાં જતાં નવા નવા વિષયો આપણી સામે આવે કે જે આનાથી જુદા જોઈએ, આ ત્રણ યાદી કરતાં જુદા જોઈએ, આમાં એનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય. ત્યારબાદ નવો વિષય આપણી જાણમાં આવે એને કહેવામાં આવે છે શેષ સત્તાઓ. હવે આ શેષ સત્તાઓનો ક્યાં સમાવેશ કરવો? તો બંધારણમાં કહેવામાં આવ્યું છે અનુચ્છેદ 248માં, બંધારણ રચના સમયે જ આ સમાવેશ કરવામાં આવ્યો. અનુચ્છેદ 248 તેમાં કહેવામાં આવ્યું કે શેષ સત્તાઓ છે એ સંઘ યાદીમાં આવી જશે. શેષ સત્તાઓ છે એ સંઘની સંસદ પાસે રહેશે. એટલે કે આવા વિષયો જે નવા નવા વિષયો આવશે એ સીધા જ સંઘ યાદીમાં સમાવેશ થઈ જશે. ત્યારબાદ તેને જરૂરિયાત અનુસાર ચેન્જ કરી શકાશે. હવે આવી જ રીતે આપણે જોઈએ તો 1994-95નો સમય હતો ત્યારે નવો એક શેષ વિષય મળ્યો, શેષ સત્તા મળી જેને કહેવામાં આવે છે સેવા કર, સર્વિસ ટેક્સ. એ સર્વિસ ટેક્સ પહેલાં લાગુ નહોતો, 94-95 બાદ સર્વિસ ટેક્સ આવ્યો, સેવા કર આવ્યો અને ત્યારબાદ તેને 88માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો. બંધારણમાં સમાવેશનો મતલબ કે આ યાદીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. આ યાદીમાં સમાવેશ નહોતો એટલે બંધારણમાં સેવા કરનો ક્યાંય ઉલ્લેખ નહોતો. જેવી રીતે અહીંયા પોલીસ છે, જમીન છે, પરમાણુ ઉર્જા બધું જ બંધારણમાં સમાવેશ છે. એટલે સેવા કર છે એને 88માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં સામેલ કરવામાં આવ્યો. હવે એ ક્વેશ્ચન પૂછાઈ શકે કે સેવા કર છે, સર્વિસ ટેક્સ છે, અને બંધારણમાં કયા સુધારા દ્વારા સમાવેશ કરવામાં આવ્યો? તો 88માં બંધારણીય સુધારા દ્વારા સેવા કરને બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ હાલ તો જીએસટી લાગુ પડી ગયું છે એટલે કે સેવા કરને પણ જીએસટીમાં મર્જ કરી દેવામાં આવ્યો છે. તો મિત્રો આ વાત થઈ શેષ સત્તાઓની વાત થઈ, અનુચ્છેદ 248. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ, આ બધી આપણે સમવાય તંત્રની વાત કરી, સમવાય તંત્રની. હવે આપણે વાત કરી કે
સંઘ છે, સંઘ યાદીના વિષયો પર રાજ્ય છે ક્યારેય કાયદાઓ બનાવી શકતું નથી. એટલે કે આ મિત્રો સંઘ યાદી છે. હવે રાજ્યની વિધાનસભા ઈચ્છે કે અમારે આ વિષય, અમારા રાજ્ય માટે આ વિષયમાં અમારે કાયદો બનાવવો છે. જેમ કે કોઈ રાજ્ય છે, જેમ કે ગુજરાત છે, એ આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન સાથે શેર કરે છે. હવે ગુજરાતની એવી ઈચ્છા થાય કે આંતરરાષ્ટ્રીય એટલે કે બાહ્ય સલામતીને અનુરૂપ અમારે ગુજરાત રાજ્ય માટે કોઈ કાયદો બનાવવો છે, જ્યારે બાહ્ય સલામતી તો સંઘ યાદીનો વિષય છે, તો ગુજરાત રાજ્ય ક્યારેય આ કાયદો બનાવી શકે જ નહીં જ્યાં સુધી સંઘ યાદીમાં સમાવેશ છે. પરંતુ હા, એવી પરિસ્થિતિ જરૂર છે ઘણી બધી કે રાજ્ય યાદીના ઘણા બધા વિષયો છે, એમાં સંઘને જો એવું થાય, સંઘ છે એની સંસદ છે જરૂરથી આમાં કાયદાઓ બનાવી શકે છે. રાજ્ય સંઘમાં કાયદા નથી બનાવી શકતું, પરંતુ સંઘ છે રાજ્યમાં જરૂરથી કાયદાઓ બનાવી શકે છે. બસ એની જ અહીં વાત કરવામાં આવી છે. એટલે કે એવી પરિસ્થિતિ છે જ નહીં જેમાં રાજ્ય છે સંઘના કાયદા બનાવી શકે, રાજ્ય સંઘના કાયદા ન બનાવી શકે. જ્યારે સંઘ છે રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદા બનાવી શકે છે. તો આવી કેટલીક સામાન્ય અને અસામાન્ય બંને પરિસ્થિતિઓ છે. અસામાન્ય પરિસ્થિતિ હોય તો સમજી શકીએ કે ભારતીય સમવાય તંત્ર છે એકતંત્રી બની જાય છે. જેમ કે બાહ્ય યુદ્ધ, બાહ્ય આક્રમણની સ્થિતિ હોય, આવી સ્થિતિમાં સમવાય તંત્ર દેશની અખંડિતતા અને એકતાને ધ્યાનમાં રાખીને એકરૂપ બની જાય છે, સીધું એકતંત્રી બની જાય છે. પરંતુ કેટલીક સામાન્ય સ્થિતિ છે એમાં પણ સંઘને રાજ્ય યાદીમાં કાયદા બનાવી શકે છે. તો એની આપણે વાત કરી કયા કયા છે. તો આવા 5 પગલાઓ છે જેના આધારે સંઘ રાજ્ય યાદીમાં કાયદા બનાવી શકે. સર્વપ્રથમ છે રાષ્ટ્રહિત. રાષ્ટ્રહિત એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ 249માં. રાષ્ટ્રહિત એનો ઉલ્લેખ કરવામાં આવ્યો અનુચ્છેદ 249. મિત્રો આ અનુચ્છેદ યાદ રાખવા ખાસ જરૂરી છે. પ્રિલિમમાં ન પૂછાય તો મુખ્ય પરીક્ષામાં આપણે આનો ઉલ્લેખ કરી શકતા હોય. મિત્રો આ તમે ધ્યાનથી જોજો, આ આપણે મુખ્ય પરીક્ષામાં આનો ઉત્તર લખી શકીએ છીએ. તો અનુચ્છેદ 249માં કહેવામાં આવ્યું છે કે સંઘની સંસદ છે એમાં લોકસભા અને રાજ્યસભા બંને હોય છે. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. હવે ઉપલું ગૃહ જે રાજ્યસભા છે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, સંઘની સંસદમાં સંઘમાં પ્રતિનિધિત્વ કરે છે. હવે અહીંયા આપણે રાજ્યોની વાત કરી છે તો રાજ્યનું પ્રતિનિધિત્વ કરે એની જ વાત આવશે. તો રાજ્યસભા છે એ રાજ્યસભા જો 2/3 બહુમતીથી એટલે કે રાજ્યસભામાં હાજર રહીને મત દેનારા જેટલા સભ્યો હશે રાજ્યસભામાં 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરી દે કે કોઈ વિશેષ રાજ્ય છે, વિશેષ રાજ્ય માટે કાયદો બનાવવાની સત્તા સંઘની સંસદને પ્રાપ્ત થઈ જાય. જો આવો 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર થાય તો એ વિશેષ રાજ્ય માટે 1 વર્ષ સુધી સત્તા મળી જાય છે સંઘની સંસદને. એટલે કે 1 વર્ષ સુધી એ રાજ્ય યાદીના જે વિષયો છે એના ઉપર સંઘની સંસદ કાયદો બનાવી શકે છે. અને આવા દર પ્રસ્તાવે, દર ઠરાવ પસાર કર્યા બાદ 1 વર્ષને આપણે વધારી શકીએ છીએ. જેવી રીતે ભૂતકાળમાં જમ્મુ કાશ્મીર રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કે આ મુદ્દો રાષ્ટ્રહિત માટે જરૂરી છે અને રાજ્યસભાએ 2/3 બહુમતીથી એ પ્રસ્તાવ પસાર કર્યો હતો અને સંઘની સંસદે એના પર કાયદાઓ બનાવ્યા હતા. તો સર્વપ્રથમ આવે છે રાષ્ટ્રહિત અનુચ્છેદ 249. ત્યારબાદ આવે છે મિત્રો રાષ્ટ્રીય કટોકટી એટલે કે અનુચ્છેદ 250 એટલે કે 250. અનુચ્છેદ 250 એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય કટોકટી એટલે કે 352. આપણે 3 પ્રકારની કટોકટી છે. જે કટોકટી આપણે જર્મનીમાંથી લેવામાં આવી છે અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટી, અનુચ્છેદ 356 બંધારણીય કટોકટી એટલે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે, અને ત્યારબાદ અનુચ્છેદ 360 નાણાકીય કટોકટી. આ 3 કટોકટીમાંથી પેલી કટોકટી છે રાષ્ટ્રીય કટોકટી જે 352 અનુસાર લાગુ પડે. તો અનુચ્છેદ 250માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો 352 અનુસાર રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડવામાં આવે તો રાજ્ય યાદીના જે વિષયો છે, રાજ્ય યાદીના વિષયો એના પર કાયદા ઘડવાની સત્તા સંઘની સંસદને પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે રાજ્ય યાદી છે એ સંઘ યાદી બની જાય છે. ત્યારબાદ ત્રીજી વાત કરવામાં આવી છે રાજ્યોની સ્વૈચ્છિક સંમતિ. રાજ્યોને જ જો એવું થાય કે અમે સંઘની સંસદને સંમતિ આપી દઈએ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ 252, અનુચ્છેદ 249, અનુચ્છેદ 250 અને અનુચ્છેદ 252
એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજ્યની સ્વૈચ્છિક સંમતિ. એટલે શું? એટલે બે કે તેથી વધુ રાજ્યો, કેવી રીતે અનુચ્છેદ યાદ રાખવો? તો અહીંયા વાત કરવામાં આવી છે બે, અહીંયા અંતમાં પણ બે છે, તો આપણે સમજી શકીએ કે બે કે તેથી વધુ રાજ્યો, એટલે કે યાદ રાખવાની ટ્રીક છે 252 ને, બે કે તેથી વધુ રાજ્યોની વિધાનસભા, છે મિત્રો. એ વિધાનસભા જો પરમિશન આપે, પ્રસ્તાવ પસાર કરી દે કે રાજ્ય યાદીના વિષયો પર કાયદા બનાવવાની સત્તા સંઘની સંસદને મળી જાય, તો આ રાજ્યો માટે સંઘની સંસદ કાયદા બનાવી શકે છે. એટલે કે આ રાજ્યો માટે જ્યાં રાજ્ય યાદીના વિષયો હતા એ સંઘ યાદીના જ બની જશે. એટલે કે સંઘ તેના પર કાયદો બનાવશે, અને સંઘ એ રાજ્યો પર જે કાયદો બનાવશે સંપૂર્ણ ભારત પર લાગુ નહીં પડશે મિત્રો, આ રાજ્ય પૂરતો જ લાગુ પડશે. સંઘની સંસદ જે ખરડો પસાર કરી કાયદો બનાવશે એ આ રાજ્ય પૂરતો જ મર્યાદિત રહેશે, નહીં કે સંપૂર્ણ ભારતમાં. હવે આપણે વાત કરીએ ચોથું, આંતરરાષ્ટ્રીય સંધિ કે સમજૂતી. એટલે કે અનુચ્છેદ 253 બાદ અનુચ્છેદ 253 એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત સરકાર દ્વારા જો વિદેશી દેશ છે, એટલે કે બીજા રાજ્યો છે, અમેરિકા, કેનેડા છે કે સાઉથ આસિયાન દેશ છે કે ઇઝરાયલ છે કે ચાઇના છે કે પાકિસ્તાન, કોઈ પણ વિદેશી દેશ સાથે આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવે કે સમજૂતી કરવામાં આવે, આંતરરાષ્ટ્રીય સંધિ કે સમજૂતી કરવામાં આવે, તો તેને અનુરૂપ કાયદા બનાવવાની સત્તા ફક્ત ને ફક્ત સંઘની સંસદને જ રહેશે. પછી ભલે એ વિષય સંઘ યાદીનો હોય કે રાજ્ય યાદીનો હોય કે સંયુક્ત યાદીનો, તેનાથી કોઈ જ ફરક નથી પડતો. જો વિષયને અનુરૂપ એક વખત આંતરરાષ્ટ્રીય સંધિ થઈ ગઈ તો ફરજિયાત કાયદાઓ સંઘની સંસદ દ્વારા જ બનાવવામાં આવશે. મિત્રો, આ ખૂબ જ અગત્યનો બની જાય છે, અને આમાંથી પૂર્વ એક્ઝામમાં ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે કયા અનુચ્છેદ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સંધિ કે સમજૂતી દ્વારા કાયદા બનાવવાની સત્તા સંઘની સંસદને પ્રાપ્ત થાય છે. તો 253 અને એક્ઝામમાં કથન સ્વરૂપે પૂછાયેલું હતું કે જો કોઈ આંતરરાષ્ટ્રીય સંધિ અથવા તો કેવી રીતે સંઘની સંસદ છે રાજ્ય યાદીના વિષયો પર પણ કાયદા બનાવી શકે છે, તો ઓપ્શન હોય છે કે આંતરરાષ્ટ્રીય સંધિ કે સમજૂતીને અનુરૂપ વિષયો પર કાયદાઓ સંઘની સંસદ જ બનાવી શકે છે. આ આપણે એક વખત ક્લિયર થઈ જશે તો કોઈ પણ સ્વરૂપે જો આમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે તો આપણે સરળતાથી ટીક કરી શકીશું. તો આ થઈ આંતરરાષ્ટ્રીય સંધિ કે સમજૂતી. હવે બીજું, રાજ્યમાં બંધારણીય કટોકટી લાગુ પડે, અનુચ્છેદ 356, એટલે કે બંધારણ એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે, અને એ રાજ્યની વિધાનસભા છે વિસર્જિત થાય, બંધારણીય કટોકટી લાગુ પડે છે અને એ રાજ્યની વિધાનસભા છે એને વિસર્જિત કરવામાં આવે છે, વિધાનસભા વિસર્જિત થઈ જાય છે. તો હવે વિધાનસભા જ નથી તો એ રાજ્ય માટે કાયદાઓ કેવી રીતે બનાવવા? તો આવી સ્થિતિમાં પણ આ રાજ્ય યાદીના કાયદાઓ છે એ સંઘની સંસદ દ્વારા બનાવવામાં આવશે. એટલે કે અહીં પણ રાજ્ય યાદી છે એ સંઘ યાદી બની જાય છે, અને સંસદ દ્વારા બનાવેલો કાયદો આ રાજ્ય પૂરતો જ મર્યાદિત હોય છે, બધા રાજ્યોમાં લાગુ પડતો નથી. તો મિત્રો, આ વાત થઈ આપણું એકતંત્રી લક્ષણો, એટલે કે સંઘની સંસદ છે સંઘ યાદી પર તો બનાવે છે, સાથે રાજ્ય યાદી છે એના પર પણ કાયદાઓ બનાવી શકે છે. કેવી રીતે બનાવી શકે છે? આપણે 5 મુદ્દાઓની ચર્ચા કરી. આના કારણે જ કેટલાક તજજ્ઞો અને વિદ્વાનો દ્વારા ભારતીય સમવાય તંત્ર છે એને અર્ધ સમવાય તંત્રનો દરજ્જો આપવામાં આવે છે. ભારતીય સમવાય તંત્રને અર્ધ સમવાય તંત્રનો દરજ્જો આપવામાં આવે છે. સાથે એવું પણ કહેવામાં આવે છે કે ભારતીય સમવાય તંત્ર છે એ એકતંત્રી લક્ષણો ધરાવતું સમવાય તંત્ર છે. તો મિત્રો, આ આપણી વાત થઈ ધારકીય સત્તાઓની વહેંચણી, ત્યારબાદ સમવાય તંત્ર અને અર્ધ સમવાય તંત્રના લક્ષણોની વાત કરી. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, અને જો મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો આપના મિત્રો સુધી શેર કરો. અને માય જીપીસી ક્લાસ દ્વારા એક એવો પ્રયાસ કરવામાં આવે છે કે ડી વાસુ અને લક્ષ્મીકાંતને અનુરૂપ એનાલિટિક બંધારણ અને મધ્યમ માર્ગી એપ્રોચ સાથે પરીક્ષાલક્ષી તૈયારી કરવામાં આવે, અને સંપૂર્ણ બંધારણ માય જીપીસી ક્લાસ દ્વારા જ તમે ક્લિયર કરી શકો. અને એક વખત મિત્રો તમે આ બધા જ વિડીયો સિરીઝ જોઈ લેશો અને ત્યારબાદ તમે કોઈ પણ એક પ્રમાણિત બુક વાંચશો બંધારણની, તો આ સિવાય તમારે બંધારણ બીજે ક્યાંય વાંચવાની અને સમજવાની જરૂરત પડશે નહીં. ક્યાંય તમારે કોઈ ક્લાસમાં અથવા તો કોઈ એપ્લિકેશન ખરીદવાની જરૂરત પડશે નહીં. એના કરતાં પણ બહેતરીન આપવાનો અહીં પ્રયાસ કરવામાં આવશે. એટલે મારી તમને એક સલાહ છે કે આ બંધારણના બધા જ વિડીયો તમે ધ્યાનથી જુઓ, અને સાથે તમારી પાસે એક બુક રાખો, અને બુકમાં પણ તમે વાંચતા જાઓ, અને આમાંથી પણ તમારી એક નોટ તૈયાર કરતા જાઓ. ત્યારબાદ એક્ઝામ આવશે ત્યારે તમારી પાસે
બહેતરીન બંધારણનું તમારા હાથે લખેલું મટીરિયલ તૈયાર રહેશે, જે તમે એક દિવસમાં બંધારણને સંપૂર્ણ બંધારણને રિવિઝન કરી શકશો અને બંધારણના જો 50 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે તો તમે સરળતાથી 40 અથવા એના કરતાં પણ વધારે માર્ક્સ લઈ આવી શકશો, આ મારી તમને ગેરંટી છે। અને ત્યારબાદ ભવિષ્યમાં જેવી રીતે એક્ઝામ નજીક આવશે એવી રીતે અહીંયા ટેસ્ટ સ્વરૂપે પણ કેટલાક ક્વેશ્ચનની અથવા તો ઓબ્જેક્ટિવ કે જે સીધા પરીક્ષામાં પૂછાઈ શકે એવી તૈયારી કરવામાં આવશે। તો મિત્રો, જો તમને કોઈ પ્રશ્નો અને સજેશન હોય તો કમેન્ટ દ્વારા જણાવશો, અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ, જય હિન્દ।